आम प्रेमियों के लिए बड़ी खुशखबरी। दक्षिण गुजरात में अगले 2 दिनों तक बेमौसम बारिश का अनुमान। आम की फसल को नुकसान की संभावना। चक्रवाती परिचरण सक्रिय हो जाता है। वलसाड़, नवसारी, सूरत, भरूच में हल्की से भारी आंधी का पूर्ण अनुमान। बारिश की संभावना को देखते हुए आम की फसल को भारी नुकसान होगा। मौसम की मार और बारिश के कारण आम सड़ जाता है। किसान नेता जयेश पटेल की किसानों से अपील, फसल बचाने का करे प्रयास। કમોસમી વરસાદની આગાહીને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા પેસી છે. દક્ષિણ ગુજરાત ખાસ કરીને બાગાયતી પાકમાં કેરીનો પાક લગભગ વલસાડ, નવસારી, સુરત થઈને 80થી 85 હજાર હેક્ટરમાં કેરીના બગીચાઓ છે. ને જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે રીતે સર્ક્યુલેશન આવી રહ્યું છે અને વરસાદની જે રીતની ઝાપટાની આગાહી થઈ છે, સ્વાભાવિક છે કે કમોસમી વરસાદ આવે એટલે ખેડૂતોને ચિંતા થાય. અને હાલમાં જે રીતે કેરીનો પાકના મરવાઓ તૈયાર છે ને ખાસ કરીને આ વર્ષે સતત 2 માવઠા થવાને કારણે તમે જો તો માર્ચ મહિનામાં પણ જે રીતે માવઠું થયું એને કારણે જે મોર આવ્યા પછી જે ખાસ કરીને મરવાનું જે સેટિંગ થવું જોઈએ ન થવાનું કારણે આજે પણ દક્ષિણ ગુજરાતમાં માંડ 30થી 35% પાક કેરીનો છે. અને એવા સમયે ફરી પાછું જ્યારે માવઠાની આગાહી થઈ રહી છે ત્યારે ખેડૂતોમાં ભારે ચિંતા છે. ને ખાસ કરીને આ જો માવઠું ભારે વરસાદ જો થઈ શકે તો સ્વાભાવિક છે કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે. એટલે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને આને કારણે આવનાર દિવસોમાં કેરીનો પાક ઓછો ઉતરે એવું ખેડૂતોનું અનુમાન છે.